હેલો એવરીવન, વેલકમ ટુ જીકે એક્સપ્રેસ. હું છું અનિલ ચૌધરી. આજે જોવાનું છે આપણે બંધારણની રિવિઝન સિરીઝ જે ચાલી રહી છે પ્રશ્નોત્તરી રૂપે, એની અંદર ભાગ 3. બરાબર, ઓલરેડી ભાગ 2 મૂકી દીધા છે મેં. ભાગ 1 ને ભાગ 2ની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણે બેલ આઇકોન પ્રેસ કરજો જેથી કરીને નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વધુ સમય ના બગાડતા આગળ વધીએ. આપણો પ્રશ્ન ત્રીજા ભાગની અંદર પ્રથમ પ્રશ્ન છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 બાબતે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? પ્રથમ વિધાન છે કે આ કાયદાથી પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરાઈ. બીજું છે આ કાયદાથી કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરાઈ. ત્રીજું વિધાન છે આ કાયદાથી બંને ગૃહમાં પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ અને આ કાયદા અંતર્ગત લોક સેવા આયોગનું ગઠન કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. બરાબર, તો મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એટલે કે ભારત શાસન અધિનિયમ 1919, બરાબર, આ કાયદાની અંદર પ્રાંતો જે હતા, પ્રાંત, બરાબર, બંગાળ પ્રાંત, મદ્રાસ પ્રાંત, મુંબઈ પ્રાંત, સંયુક્ત પ્રાંત, ઉત્તર પશ્ચિમ પ્રાંત, જો આ જે પ્રાંત હતા આ પ્રાંતોની અંદર દ્વિમુખી અથવા તો દ્વિસ્તરીય શાસન પદ્ધતિની શરૂઆત થઈ હતી. બરાબર, કેન્દ્રમાં નહીં. ઓકે, તો આ વિધાન સુસંગત નથી એટલે આપણો જવાબ બી છે. બરાબર, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 બાબતે આપણે વાત કરીએ તો પ્રાંતોની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરાઈ હતી. હવે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર. તો પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ એડ કરાઈ. ત્યારબાદ બંને ગૃહમાં પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની સ્થાપના કરાઈ, શરૂઆત કરાઈ. બરાબર, પરોક્ષ ચૂંટણી વ્યવસ્થા આપણે આગળના લેક્ચરમાં જોયું હતું ક્યારે શરૂઆત થઈ હતી. બરાબર છે, 1892ના એક કાયદાની અંદર આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ કાયદા અંતર્ગત લોક સેવા આયોગનું પણ ગઠન કરવાની જોગવાઈ કરાઈ. હવે મિત્રો તમને વાત કરું તો લોક સેવા આયોગ જે છે એ 1926ની અંદર લી કમિશન એક બને છે. બરાબર, લી કમિશનની સ્થાપના થાય છે અને આ લી કમિશન જે છે એની ભલામણને આધારે ભારતની અંદર લોક સેવા આયોગનું ગઠન કરવામાં આવે છે. એટલે આપણે યુનિયન પબ્લિક સર્વિસન જેને કહીએ છીએ, સર્વિસ કમિશન, બરાબર, એની સ્થાપના થાય છે. એનું પુનર્ગઠન પણ થશે 1935નો જે અધિનિયમ આવ્યો છે આપણે, બરાબર, ભારત શાસન અધિનિયમ, એમાં યુપીએસસીનું પુનર્ગઠન થશે. યુપીએસસી સિવાય પણ એની અંદર વાત કરીએ તો પ્રાંતોમાં પણ સંઘીય લોકસેવા આયોગનું ગઠન કરવાની એમાં જોગવાઈ કરવામાં આવી છે અને પ્રાંતીય સિવાય પણ એની અંદર સંયુક્ત લોકસેવા આયોગ, બરાબર, એટલે કે યુપીએસસી, જીપીએસસી પ્લસ કદાચ જીપીએસસીને મુંબઈ સાથે મળીને કોઈ લોકસેવા આયોગનું ગઠન કરવું છે તો ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેનું એક સંયુક્ત લોકસેવા આયોગનું ગઠન પણ થઈ શકશે. આવી જોગવાઈ ક્યાં કરેલી છે તો કે ભાઈ 1935નો જે ભારત શાસન અધિનિયમ છે એની અંદર. પણ એવો પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ લોકસેવા આયોગનું ગઠન કયા કાયદાની અંદર કરવામાં આવ્યું હતું? તો લોકસેવા આયોગનું ગઠન એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ પણ આપણે કહીએ છીએ. બરાબર, તો આપણે આટલી વસ્તુ યાદ રાખવી પડશે. બરાબર, આના વિશે થોડી વધારાની ડિટેલ આપણે ચેક કરીએ તો ભારત શાસન અધિનિયમ અંતર્ગત શીખ, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન અને ભારતીય ખ્રિસ્તીઓ માટે અલગ મતદાર મંડળની જોગવાઈઓ કરવામાં આવી હતી. હવે યાદ રાખો તમે, 3 વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર, કઈ કઈ 3 વસ્તુ? જો એક વસ્તુ સાંપ્રદાયિકતા એટલે કે અલગ મતદાર મંડળની જોગવાઈઓ ક્યાં ક્યાં કરવામાં આવી છે. તો એક આપણે જોઈએ તો 1909નો એક્ટ, જેને આપણે મોર્લે મિન્ટો એક્ટ કહીએ છીએ. બરાબર, મોર્લે મિન્ટો એક્ટ. આ મોર્લે મિન્ટો એક્ટ જે છે એની અંદર મુસ્લિમ સમુદાયને અલગ મતદાર મંડળ આપવાની વાત કરવામાં આવી હતી. બરાબર, મુસ્લિમ સમુદાયને. બીજી વાત કરીએ 1919નો એક્ટ, તો આ એક્ટ એને આપણે શું કહીએ છીએ? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ. બરાબર, તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટની અંદર શીખ, એંગ્લો ઇન્ડિયન, ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારતીય ખ્રિસ્તી, બરાબર, આ લોકોને અલગ મતદાર મંડળ આપવાની વાત કરવામાં આવી છે. ત્રીજી આપણે વાત કરીએ 1935નો જે ભારત શાસન અધિનિયમ આવશે, આ કાયદાની અંદર
દલિત સમુદાય અને મજૂર વર્ગને, દલિત સમુદાય અને મજૂર વર્ગને અલગ મતદાર મંડળ આપવાની વાત કરવામાં આવી છે. અને 1935ના એક્ટથી જ 1935ના એક્ટથી સ્ત્રી અને પુરુષને સમાન મતાધિકાર મળ્યો છે. એ પણ આપણે યાદ રાખીશું. તો આપણે વાત કરી સાંપ્રદાયિકતા મતદાર મંડળની જે વાત છે એ, બરાબર. હવે અલગ મતદાર મંડળ આપવું એનો મતલબ આપણે ઓલરેડી સમજી ગયા છે. શું સમજ્યા છીએ? કે ભાઈ માની લો કે શીખ સમુદાયને અલગ મતદાર મંડળ આપ્યું, એનો મતલબ કે જે જગ્યાએ શીખ સમુદાયનો વ્યક્તિ ઊભો રહેશે એને ફક્ત શીખ સમુદાયના લોકો જ એને વોટ આપી શકશે, બીજો કોઈ વ્યક્તિ અને બીજા અન્ય જાતિનો વ્યક્તિ એને વોટ આપી શકશે નહીં. આને આપણે અલગ મતદાર મંડળ આપ્યું કહીએ છીએ. તો આ ચાર વસ્તુ આપણે યાદ રાખીશું. 1909નો એક્ટ એટલે કે મોર્લે મિન્ટો સુધારો, મુસ્લિમ સમુદાયને અલગ મતદાર મંડળ. 1919 મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ એક્ટ એટલે કે શીખ, એંગ્લો ઇન્ડિયન અને ખ્રિસ્તીને અલગ મતદાર મંડળ. 1935નો એક્ટ એટલે દલિત સમુદાય અને મજૂર વર્ગને અલગ મતદાર મંડળ અને સ્ત્રી પુરુષને સમાન અધિકાર અહીં આગળ મળ્યો હતો, જેની આપણે ડિટેલમાં નોંધ લીધી છે. ચાલો જોઈએ આગળ. વાઇસરોયની કારોબારી પરિષદ જે હતી એની અંદર 6માંથી કેટલા સભ્યો કરી નાખ્યા ભાઈ? હવે 3 સભ્યો, 6માંથી 3 સભ્યો ભારતીય રહેશે, બરાબર, એવી જોગવાઈ કરાઈ હતી. પરંતુ કમાન્ડર ઇન ચીફ જે હતા એનું પદ ભારતીય વ્યક્તિ સંભાળી શકશે નહીં. એટલે કે ટોપનું જે પદ છે ચીફનું પદ, બરાબર, કમાન્ડર ઇન ચીફ, એ પદ ભારતીય નહીં સંભાળી શકે. બાકી વાઇસરોયની કાર્યવાહી પરિષદની અંદર 6માંથી 3 સભ્ય કેવા હશે? ભારતીય હશે, બરાબર. આગળ વાત કરીએ. અહીં આગળ કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની સૂચિ અલગ કરી રાજ્ય પર કેન્દ્રનું નિયંત્રણ થોડા ઘણા અંશે ઓછું કરાયું, બરાબર. એટલે કે કેન્દ્ર અને પ્રાંત જે હતા અને કેન્દ્ર જે હતા એમના વિષયોની સૂચિ અલગ કરી નાખી કે ભાઈ કેન્દ્ર કયા વિષયો ઉપર કાયદો બનાવી શકશે અને શાસન કરી શકશે, અને પ્રાંત કયા વિષયો ઉપર કાયદો બનાવી શકશે અને શાસન કરી શકશે. તો આ પ્રકારની જોગવાઈ આગળ કરવામાં આવી. તો પ્રશ્ન એવો પૂછાય કે સૌ પ્રથમ વિષયોની સૂચિ અલગ બનાવી ક્યારે બનાવી હતી? તો મિત્રો યાદ રાખજો, ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ આપણે એક્ટ જેને કહીએ છીએ. હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદ જે હતી અને પોતાની સૂચિઓના વિષય પર કાનૂન બનાવવાનો અધિકાર પ્રદાન કરવામાં આવ્યો. આ આપણે જોયું. તો કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદને પોતાની વિષયો પર, પોતાના ભાગમાં જે વિષયો આવ્યા છે કેન્દ્રના ભાગમાં અને પ્રાંતના ભાગમાં, બરાબર, તો એના પર કાનૂન બનાવવાનો અધિકાર પ્રદાન કરવામાં આવ્યો. પણ સરકારનો ઢાંચો કેવો રહ્યો? કેન્દ્રીય અને એકાત્મક, બરાબર, જે અત્યારે હાલ આપણે જોઈએ છીએ, બરાબર, કે ભલે રાજ્યોને પોતાના વિષય બાબતે કાનૂન બનાવવાનો 100% અધિકાર છે, પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્રનું અતિક્રમણ રાજ્ય પર જોવા મળે છે, બરાબર. તો સામાન્ય પરિસ્થિતિમાં રાજ્યો પોતાનો કાયદો એ રાજ્યની અનુસૂચિ, રાજ્યોની સૂચિનો જે વિષય છે એ મુજબ બનાવી શકે છે. પણ કન્ડિશન એવી હોય, ઇમરજન્સી હોય, એવી કોઈ કન્ડિશન હોય, બરાબર, તો એ સમયે કેન્દ્ર એ રાજ્યના વિષયો પણ કાયદો બનાવી શકે છે. જે અત્યારની જોગવાઈ છે એવી જ જોગવાઈ એ વખતે પણ હતી, કારણ કે કેન્દ્રીય અને એકાત્મક વ્યવસ્થા જ બની રહી. ભલે વિષયોનું કહેવાય ને કે ડિવિઝન પાડવામાં આવ્યું હોય કેન્દ્ર અને પ્રાંત વચ્ચે. ફરી વાત કરીએ તો આ કાયદા અંતર્ગત પ્રાંતની અંદર વિષયોને 2 ભાગોમાં વહેંચવામાં આવ્યા. એટલે કે હું એમ કહું છું તમને કે પ્રાંતમાં દ્વિસ્તરીય દ્વિમુખી શાસન પદ્ધતિનો પ્રારંભ થયો. આપણે યાદ રાખીશું 1919ના એક્ટથી પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિનો પ્રારંભ થયો. તમારા મગજમાં ફિટ કરી નાખજો. કેવી રીતે? તો જુઓ, પ્રાંતીય જે વિષયો હતા એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. એક હસ્તાંતરિત વિષય અને એક આરક્ષિત વિષય, બરાબર. આ હસ્તાંતરિત વિષય પર ગવર્નરનું શાસન હશે, પ્રાંતમાં જે ગવર્નર હશે એ શાસન કરશે, અને આરક્ષિત વિષય જે હશે એના પર ગવર્નર કાર્યપાલિકા પરિષદની સહાયતાથી શાસન કરતા હતા, બરાબર. ચર્ચા કરીએ. શું કર્યું? 1919નો એક એક્ટ આવે છે. આ એક્ટની અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય આ બંનેને વિષયોની વહેંચણી કરવામાં આવે છે, બરાબર. રાજ્ય એટલે આપણે અહીંયા કહીશું હાલ પૂરતા પ્રાંત, બરાબર. પ્રાંતમાં પણ વિષયોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે હસ્તાંતરિત અને બીજું છે આરક્ષિત. એક છે હસ્તાંતરિત અને બીજું છે આરક્ષિત, બરાબર. એક છે હસ્તાંતરિત અને બીજું છે આરક્ષિત. તો હવે વાત કરીએ હસ્તાંતરિત જે છે અને બીજું છે આરક્ષિત જે છે.
થોડું સમજવાનું છે અહીં આગળ આવું કેમ કર્યું. હસ્તાંતરિત જે સબ્જેક્ટ હતા એની અંદર ગવર્નર જે છે એ સીધો એની પર હેન્ડલિંગ કરતા, જ્યારે આરક્ષિત જે સબ્જેક્ટ હતા એમાં ગવર્નરની જે કાર્ય પરિષદ હતી, એટલે કેમ કહી શકાય કે ગવર્નરની જે મંત્રીઓ હતા ગવર્નરની સહાય માટે એ મંત્રીઓ હેન્ડલિંગ કરતા અને આ ગવર્નર ડિરેક્ટલી હેન્ડલિંગ કરતો. એટલે એમ કહી શકાય કે હસ્તાંતરિત વિષયોની અંદર મહત્ત્વના વિષયો તમામ મૂકવામાં આવ્યા છે. દાખલા તરીકે ડિફેન્સ હશે, નાણાંનો કોઈ વિભાગ હશે, બરાબર. એટલે કે વર્તમાનમાં આપણે કેબિનેટની અંદર જેટલા ગૃહ વિભાગ, નાણાં વિભાગ, રક્ષા વિભાગ એ બધા હસ્તાંતરિત વિષયોમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે આરક્ષિત વિષયોની અંદર એ સામાન્ય વિષયો મૂકવામાં આવ્યા છે, જેથી કરીને ગવર્નર એ પ્રત્યક્ષ નહીં પણ મંત્રીઓની સહાયથી એટલે અપ્રત્યક્ષ રૂપથી ત્યાં આગળ હેન્ડલિંગ કરતો હતો, બરાબર. એટલા માટે આ સિસ્ટમને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ અથવા તો એને દ્વિસ્તરીય શાસન પદ્ધતિ અથવા તો ડાયરકી સિસ્ટમ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયરકી સિસ્ટમ પણ કહીએ છીએ, જે આપણે ધ્યાન રાખવું પડશે. ડન. ચાલો ચર્ચા કરીએ હવે આગળ. આ વ્યવસ્થાને દ્વિસ્તરીય શાસન વ્યવસ્થા અથવા ડાયરકી સિસ્ટમ કહેવામાં આવે છે, જે થોડા ઘણા અંશે અસફળ રહી હતી, એ પણ આપણે ધ્યાન રાખીશું, બરાબર. જોઈએ આગળ. આ કાયદા અંતર્ગત, કાયદો એટલે કયો? 1919ના કાયદાની જ વાત ચાલી રહી છે. આ કાયદા અંતર્ગત લંડનમાં ભારતના ઉચ્ચાયુક્ત કાર્યાલયનું સર્જન કરવામાં આવ્યું. એક કાર્યાલય બનાવવામાં આવ્યું, હાઈ કમિશનર કાર્યાલય. એની અંદર ભારત સચિવ જે હતા એમના દ્વારા જે કાર્યો કરવામાં આવતા કેટલાક કાર્યોને ઉચ્ચ આયુક્ત કાર્યાલયની અંદર સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા. આપણે બધા જાણીએ છીએ કે ભારત સચિવનું જે પદ છે એ ભારત શાસન અધિનિયમ 1858માં, એટલે કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભારતની અંદર તાજનું પ્રત્યક્ષ રૂપે શાસન શરૂ થયું, ક્યારે થયું હતું? તો 1857ના જે વિપ્લવના પ્રત્યાઘાત સ્વરૂપે કાયદો આવે છે, અને એક કાયદાની અંદર લોર્ડ કેનિંગને પ્રથમ વાઇસરોય બનાવવામાં આવે છે, અને પ્રથમ ભારત સચિવ તરીકે મેં તમને એ વખતે એક વ્યક્તિનું નામ દીધું હતું, એમને ભારત સચિવ બનાવવામાં આવે. તો એ ભારત સચિવ જે છે, બરાબર, એમનું કાર્ય કેટલુંક કાર્ય શું છે? ટ્રાન્સફર કરવામાં આવ્યું. ક્યાં કાર્ય કરવામાં આવ્યું? ઉચ્ચાયુક્ત કાર્યાલયની અંદર. અને આ ઉચ્ચાયુક્ત કાર્યાલય એ લંડનમાં બનાવવામાં આવ્યું. ભારત સચિવ પણ લંડનમાં રહેતા હતા. એ બ્રિટિશ સંસદના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે એમપી હતા, જે ભારત સચિવ બનાવવામાં આવતા. એક પદ હતું ભારત સચિવનું, જે ત્યાંની સંસદના એમપી હોય, જે બી સંસદ સભ્ય હોય એ બની શકતા. એ આપણે યાદ રાખીશું, બરાબર. હવે વાત કરીએ, પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યોના બજેટથી અલગ કરવામાં આવ્યું, બરાબર. કયા કાયદાથી? તો એક્ટ 1919 એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919. ત્યારબાદ વાત કરીએ, આ કાયદા અંતર્ગત એક કાનૂન પંચનું પણ ગઠન કરવામાં આવ્યું હતું, કે જે 10 વર્ષ પછી પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરતું હતું, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ મિત્રો. અહીં આગળ તમે યાદ રાખજો કે આ કાયદા પછી વર્ષ 1921ની અંદર એક સમિતિનું નિર્માણ થાય છે, એકવર્થ સમિતિ. શું નિર્માણ થાય છે? એકવર્થ સમિતિ. આ સમિતિ ભલામણ કરે છે કે ભાઈ કેન્દ્રમાંથી રેલવેનું બજેટ અલગ બહાર પાડવું જોઈએ. તો 1924ની અંદર, ક્યારે? 1924માં કેન્દ્રનું બજેટ જે છે એ અને રેલવેનું બજેટ જે છે એ બંને બજેટ 1924થી અલગ બહાર પડતા હતા, જે 2017થી સમાપ્ત થઈ ગયા, બરાબર. જે 2017થી સમાપ્ત થઈ ગયા, અને હવે કેન્દ્રની અંદર જ રેલવેના બજેટને સમાવી દીધું છે, જે આપણે યાદ રાખીશું. ડન. આગળ વાત કરીએ, ચર્ચા કરીએ. ચાલો, નવો પ્રશ્ન છે આપણા માટે. મિત્રો, આપણે પ્રશ્ન એક જ લઈએ છીએ, પણ એની સાથે સાથે બીજા 25 પ્રશ્નોનું ડિટેલ એનાલિસિસ કરી નાખીએ છીએ, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. પ્રશ્ન શું છે? તો કે ભાઈ નિમ્નલિખિત કયા કાયદા દ્વારા રાજ્ય વિધાનસભાઓને પોતાનું બજેટ સ્વયં બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા, બરાબર. સ્વયં બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા. તો ભારત શાસન અધિનિયમ 1919. એક આ વસ્તુ પણ યાદ રાખીશું. તો બજેટ બાબતે આપણે કેટલી જોગવાઈઓ જોઈ? તો એક તો કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર અને રાજ્ય બંનેનું બજેટ અલગ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યોને સ્વયં બજેટ બનાવવા અધિકૃત કરવામાં આવ્યો, ઓથોરિટી આપવામાં આવી કે રાજ્યો જાતે બજેટ બનાવી શકશે. ત્યારબાદ કેન્દ્રના બજેટમાંથી રેલવેના બજેટને અલગ કરવામાં આવ્યું. જો કે બજેટ અલગ થયું પ્રથમવાર 1924માં. 1921માં આપણે વાત કરી એકવર્થ સમિતિની ભલામણને આધારે, બરાબર, જેને 2017માં સમાપ્ત કરી દેવામાં આવ્યું, અને કેન્દ્રની સાથે જ રેલવે બજેટને સમાવી દેવામાં આવ્યું. એટલે કે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટનો સમન્વય કરી દેવામાં આવ્યો છે, બરાબર. તો પ્રશ્ન પૂછાય કે કયું બજેટ
એ કેન્દ્રીય રેલવેથી છેલ્લે મતલબ કે કયું છેલ્લું બજેટ જે હતું જે કેન્દ્રથી સામાન્ય બજેટથી અલગ રેલવે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું 2016નું જે બજેટ હતું એ છેલ્લું બજેટ હતું કે જે સામાન્ય બજેટથી રેલવે બજેટનું અલગ બહાર પાડવામાં આવેલું હોય. 2017થી આ બજેટને કેન્દ્રના સામાન્ય બજેટમાં સમાવી દેવામાં આવ્યું છે રેલવે બજેટને, બરાબર. તો કયા કાયદાથી રાજ્ય વિધાનસભાઓને પોતાનું બજેટ સ્વયં બનાવવા માટે ઓથોરિટી આપવામાં આવી? તો 1919નો અધિનિયમ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ. હવે પ્રશ્ન આવ્યો છે, બેસ્ટ પ્રશ્ન છે કે કયા કાયદા અંતર્ગત કેન્દ્રમાં દ્વિસ્તરીય પ્રણાલીની શરૂઆત થઈ? હમણાં હાલ આપણે ચર્ચા કરી કે રાજ્યમાં 2 વિષયો બહાર પાડ્યા. કયા કયા? હસ્તાંતરિત અને આરક્ષિત, બરાબર. તો હસ્તાંતરિત અને આરક્ષિત વિષયો બહાર પાડ્યા, જેને આપણે દ્વિસ્તરીય પદ્ધતિ કીધી. તો આ પદ્ધતિ તો પ્રાંતમાં શરૂ થઈ હતી. કયા કાયદાથી? 1919થી. પણ હવે પ્રશ્ન એવો છે કે કેન્દ્રમાં આ પદ્ધતિની શરૂઆત કયા કાયદાથી થઈ? તો કેન્દ્રની અંદર આ પદ્ધતિની શરૂઆત એ ભારત શાસન અધિનિયમ 1935થી થઈ, બરાબર. અને પ્રાંતોની અંદર કઈ પદ્ધતિ? તો જે દ્વિસ્તરીય પદ્ધતિ હતી એ દ્વિસ્તરીય પદ્ધતિનો બંધ કરી દેવામાં આવી, એટલે કે એનો અંત આવ્યો. તો પ્રાંતોમાં દ્વિસ્તરીય પદ્ધતિનો અંત કયા કાયદાથી આવ્યો? ભારત શાસન અધિનિયમ 1935, બરાબર. ક્યારે આવ્યો? તો 1935નું અમલીકરણ જ્યારે 1935માં થયું ત્યારે. અને પ્રાંતોની અંદર દ્વિસ્તરીય પદ્ધતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાના સાથે સાથે. હવે વાત કરીએ કે ભારતમાં સંઘીય ન્યાયાલય ફેડરલ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના 1937માં કરવામાં આવી, જે 1950ની અંદર ફરીથી એનું પુનર્ગઠન થાય છે. એ તારીખ તમારે જોઈ લેવી, લગભગ મારા ખ્યાલથી 28 જાન્યુઆરી 1950 એવું કંઈક છે, જે આપણે સુપ્રીમ કોર્ટ જેને કહીએ છીએ, બરાબર. સુપ્રીમ કોર્ટ. પણ એ પહેલાં કયા નામથી ઓળખાતી હતી? તો કે ભાઈ ફેડરલ કોર્ટ નામથી ઓળખાતી હતી. ત્યારબાદ એક બેંકની પણ સ્થાપના કરવામાં આવે છે 1 એપ્રિલ 1935થી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ફેડરલ બેંક ઓફ ઇન્ડિયા પણ આપણે કહેતા હતા સ્ટાર્ટિંગમાં, બરાબર. ચાલો ચર્ચા કરીએ ભારત શાસન અધિનિયમ. આ ભારત શાસન અધિનિયમ જે હતો એની અંદર પ્રથમવાર સંઘીય વ્યવસ્થાની સ્થાપના થઈ. સંઘીય વ્યવસ્થા, જે અત્યારે વ્યવસ્થા જોવા મળે છે એવી જ વ્યવસ્થા એ સમયે સંઘીય વ્યવસ્થાની સ્થાપના 1935ના કાયદા દ્વારા કરવામાં આવવાની હતી. એવી જોગવાઈ કરી હતી કે સંઘીય વ્યવસ્થાની સ્થાપના થશે. કેવી રીતે થશે? તો કે ભાઈ જે રીતે અત્યારે કેન્દ્ર અને રાજ્યો એટલે જે બધા રાજ્યો છે એ ભેગા થઈને એક સિસ્ટમ તૈયાર કરી છે, જેને આપણે સંઘીય વ્યવસ્થા કહીએ છીએ, બરાબર. કેન્દ્ર અલગ વિષયો પર કાયદો બનાવે છે, રાજ્ય અલગ વિષયો પર કાયદો બનાવે છે, અને આ જે વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે એને આપણે સંઘીય વ્યવસ્થા કહીએ છીએ. એ જ રીતે ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કેન્દ્ર અને રાજ્યની, એટલે કે રાજ્ય એ વખતે રાજ્યો તો અલગ હતા નહીં, પણ દેશી રજવાડા હતા. એ વખત કોણ હતા? દેશી રજવાડા. તો કેન્દ્ર અને દેશી રજવાડાઓ ભેગા મળી અને એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે કે આ કાયદામાં એવું લખ્યું હતું કે એક અખિલ ભારતીય સંઘની સ્થાપના થશે, જેની અંદર દેશી રાજ્યો અને કેન્દ્ર ભેગા મળીને એક સંઘીય વ્યવસ્થાનું નિર્માણ કરશે, બરાબર. તો આવું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાયદાની અંદર 121 કલમ અને 10 અનુસૂચિ હતી, 321 અનુચ્છેદ અને 10 અનુસૂચિ હતી, બરાબર. આ કાયદામાં પણ કેન્દ્ર અને દેશી રજવાડા વચ્ચે વિષયની વહેંચણી કરવામાં આવી હતી, બરાબર. જે રીતે અત્યારે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વિષયોની વહેંચણી કરવામાં આવેલી છે, એ જ રીતે એ વખતે કેન્દ્ર કયા કાયદા બનાવશે અને દેશી રજવાડા કયા કાયદો બનાવશે એના અંતર્ગત પણ અમુક વિષયોની વહેંચણી કરવામાં આવી હતી. એમાં સંઘ સૂચિમાં 59 વિષય હતા, રાજ્ય સૂચિમાં 54 વિષય હતા અને સંવર્ત સૂચિમાં 36 વિષય હતા. એ પણ આપણે યાદ રાખવું પડશે. હવે વાત કરીએ તો આ ત્રણેય વિષયની અંદર સમાવેશ ના થતો હોય એવો કોઈ વિષય કદાચ આવી જાય અને અર્જન્ટમાં એના માટે કોઈ એક્ટ બનાવવાનો થાય તો એને આપણે અવશિષ્ટ વિષય કહીએ છીએ. અને એવી અવશિષ્ટ વિષયોની શક્તિઓ વાઇસરોય પાસે હતી. અને આ અંગે આ સંઘીય વ્યવસ્થા, સંઘીય વ્યવસ્થા, બરાબર. યાદ રાખજો, આ સંઘીય વ્યવસ્થા ક્યારેય અસ્તિત્વમાં આવી નહીં, કારણ કે દેશી વજવાડા આ બાબતે સામેલ થવા તૈયાર નહોતા.
બરાબર, કે ભાઈ તમે અમુક કાયદા બનાવો, અમુક કાયદા અમે બનાવીએ, બરાબર, અમારી સ્વાયત્તતા છીનવાય છે એવું એ કહેતા હતા, બરાબર. તો એટલા માટે સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંવર્તી સૂચિનો જે ઉલ્લેખ ભારત શાસન અધિનિયમ 1935માં કરવામાં આવેલો છે, તો આ જે સંઘીય વ્યવસ્થા નિર્માણ કરવાનું અંગ્રેજોનું જે સપનું હતું એ ક્યારેય સાચું પડ્યું નહીં અને દેશી રજવાડા આ બાબતે એગ્રી થયા નહીં. એથી કરીને આ સંઘીય વ્યવસ્થા અમલમાં આવી નહોતી, બરાબર. જો અમલમાં આવી હોત તો એ વખતથી જ એક સંઘીય વ્યવસ્થાનું નિર્માણ થઈ જાત. પણ પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં સૌપ્રથમ સંઘીય વ્યવસ્થાનું શરૂઆત ક્યાંથી થઈ અથવા તો ક્યાં જોવા મળે, તો ભારત શાસન અધિનિયમ 1935ની અંદર, જે આપણે પ્રશ્નનો જવાબ લખવો પડશે, બરાબર. હજુ આ કાયદાની અંદર વાત કરીએ તો 6 રાજ્ય, કયા 6 રાજ્ય હતા? બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર અને સંયુક્ત પ્રાંત અને આસામ. સંયુક્ત પ્રાંત એટલે ઉત્તર પ્રદેશનો અત્યારનો વિસ્તાર આપણે કહી શકીએ, બરાબર. તો આ 6 રાજ્યોની અંદર દ્વિસદનીય વ્યવસ્થાનો પ્રારંભ થયો. દ્વિસદનીય વ્યવસ્થા એટલે વિધાન પરિષદ અને વિધાનસભાનું નિર્માણ થયું, બરાબર. અને એમ જોકે નિર્માણ તો કરી નાખ્યું, બરાબર, આ 6 રાજ્યોની અંદર બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, યુપી એટલે સંયુક્ત પ્રાંત અને આસામ. પણ આ જે વિધાન પરિષદ અને વિધાનસભાનું નિર્માણ થયું છે એની અંદર કેન્દ્રનું અતિક્રમણ વધારે હતું અને ઘણા બધા પ્રતિબંધ પણ હતા, એટલે પોતે સ્વાયત્તતા તો આપી જ નહોતી, બરાબર. આ કાયદા અંતર્ગત દલિત સમુદાય, મહિલાઓ અને મજૂર વર્ગ માટે અલગથી મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવી, બરાબર, જેનો આપણે ઓલરેડી આગળ પણ ચર્ચા કરી નાખી છે. એટલે કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવ્યો. દેખો, સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવ્યો, આવું છે ને જીપીએસસી વાળા વિધાન બનાવીને મૂકી નાખશે, બરાબર. જે આપણે યાદ રાખવું પડશે, આપણે અંદરથી આ જ એનાલિસિસ કરવાનું છે કે જીપીએસસી કેવું વિધાન બનાવી શકે આની અંદરથી. કદાચ હાવ ખોટું વિધાન બનાવ્યું છે ને તો એ તો તમને ખબર પડી જ જશે કે બે ખોટું જ વિધાન છે, બરાબર. પણ આવું વિધાન સાચું બનાવીને મૂકે એવું ના બી જરૂરી નથી કે આવું લખી જ દે કે મહિલાઓને મજૂર વર્ગને અલગથી મતદાર મંડળની વ્યવસ્થા કરી. આવું પણ લખી દે કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરવામાં આવ્યો, બરાબર. તો બી એ વિધાન સાચું જ કહેવાય, બરાબર. વાત કરીએ આ કાયદા અંતર્ગત સંઘીય લોકસેવા આયોગ, પ્રાંતીય લોકસેવા આયોગ અને સંયુક્ત સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવી, જે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. અને સ્ત્રી પુરુષને સમાન મતાધિકાર પ્રાપ્ત થયા, એ પણ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. આશા રાખું છું તમને કન્ટેન્ટમાં મજા આવી હશે, બરાબર. નેક્સ્ટ આ જ રીતે ભાગ 4 લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થઈ, બરાબર. બેસ્ટ આપવાની કોશિશ કરું છું, સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોવાનો પ્રયત્ન કરજો, બરાબર. બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ તમને આપવાની કોશિશ કરી રહ્યો છું. અને આપણો જે સોર્સ છે એ સેન્ટ્રલના જે પબ્લિકેશન છે એમાંથી જ લાવું છું, બરાબર. એટલે તમને કહેવાય ને કે આપણા ઘણા બધા પબ્લિકેશનમાંથી આમાં અમુક વસ્તુ જોવા પણ નહીં મળે, બરાબર. જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળી રહે ને આપનું સપનું સાકાર કરો એવી આશા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ગોડ બ્લેસ યુ ઓલ.